શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને પરમ આધ્યાત્મિક રહસ્ય અતિ ગુપ્ત જ્ઞાન કહ્યું, એથી અર્જુનનો મોહ ટળી ગયો. અર્જુન કહે, હે કેશવ, તમારું ઈશ્વર સ્વરૂપ જોવાની મને ઈચ્છા છે. ભગવાન કહે, તું મને સ્થૂળ ચક્ષુથી જોઈ નહીં શકે, માટે હું તને દિવ્ય ચક્ષુ આપું છું. તે વડે તું મને જો. આમ કહીને શ્રીકૃષ્ણ અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી. અર્જુને જોયું તો આકાશમાં હજારો સૂર્યો એકી સાથે ઉદય પામ્યા હોય તેવું તેજ વિશ્વ સ્વરૂપ પરમાત્માનું હતું. દેવોના દેવ શ્રીકૃષ્ણના શરીરમાં સર્વ દેવોના, સર્વ પ્રાણીઓના સમૂહોના, મહાદેવના, કમળના આસન પર બેઠેલા બ્રહ્માને, સર્વ ઋષિઓના અર્જુનને દર્શન થાય છે. વિશ્વરૂપ દર્શનમાં ભગવાન મુકુટવાળા, ગદાવાળા, ચક્રવાળા, અતિશય કાંતિમાન, હજારો હાથવાળા, હજારો મસ્તકવાળા, હજારો ઉદરવાળા, આદિ, મધ્ય અને અંત વગરના દશ્યમાન હતા. તેમનાથી પૃથ્વી, આકાશ અને દિશાઓ વ્યાપ્ત થઈ રહ્યા હતા. શ્રીકૃષ્ણ ભગવાન કહે છે, હું તેઓનો સંહાર કરવા અહીં ઉપસ્થિત થયો છું. હું તે લોકોનો કાળ છું. માટે હે અર્જુન, તું હવે મોહ ત્યજીને ઉઠ અને શત્રુઓ પર વિજય મેળવી સમૃદ્ધિવાળું રાજ્ય ભોગવ. અર્જુન કહે, હે પ્રભુ, આપનું વિરાટ સ્વરૂપ જોઈ હું ભયભીત થઈ ગયો છું. માટે આપ પહેલાના સ્વરૂપે, મુકુટધારી, ગદાધારી, ચક્રધારી, મનુષ્ય સ્વરૂપે પ્રકટ થાઓ. શ્રીકૃષ્ણે પાછું પોતાનું માનવરૂપ ધારણ કરી અર્જુનને કહ્યું, હે પાર્થ, દેવોને દુર્લભ આ સ્વરૂપ મારા ભક્તો જ જોઈ શકે છે. જય શ્રી કૃષ્ણ.